ઇમ્યુનિટી બૂસ્ટર ખાધેલું પચાવે અને શરદી કફમાં રાહત આપે તેવી આજે આપણે કેન્ડી બનાવીશું. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો સૌથી પહેલાં આપણે આમળા લઈ લઈશું. તો અત્યારે સિઝનમાં બહુ સરસ એવા આમળા આવતા હોય છે. તો તેને લઈ લઈશું, તેને પાણીથી સરખા એવા ધોઈ લઈશું, કારણ કે ઉપર ગંદકી કે એવું હોય તો એ નીકળી જાય. હવે એક ઢોકળિયું લગાવી દઈશું, તેમાં પાણી એડ કરીને તેમાં થોડા એવા લીંબુના ફૂલ એડ કરેલા છે, જેથી કરીને કાળાશ ન થાય. તેને ગરમ થવા માટે રાખી દઈશું. એક વખત પાણી ઉકળી જાય એટલે આમળા એડ કરી દેશું અને 10 થી 15 મિનિટ માટે બાફી લેશું. આમળા સરસ બફાઈ જાય એટલે કળીઓ છૂટી પડી જશે આ રીતની, તમે જોઈ શકો છો. તો હવે તેને સાઈડમાં રાખી દેશું. એક ખાંડની દસ્તો લઈ લેશું. અત્યારે મેં સાકરનો ઉપયોગ કરેલો છે ગળાશ માટે, એટલે કે સ્વીટનેસ એડ કરવા. તમે ગોળ કે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો તેને પાવડર કરી લેશું અને હવે આપણે એ જ મિક્સર જારમાં આમળાને પણ પ્યુરી, એટલે કે એકદમ સરસ એવી ફાઇન એવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો તે એક પેનમાં એડ કરી દઈશું. બને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવો. હવે આપણે જે મિક્સર છે તેને થોડીવાર માટે એમનેમ જ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરી લેશું. હવે તેમાં આપણે 1.5 કપ જેટલો મેં સાકરનો પાવડર એડ કરેલો છે. તમે જેટલા આમળા લેતા હોય એ પ્રમાણે સ્વીટનેસ એડ કરવી. હવે મેં અહીંયા શેકેલા જીરું, તીખા અને અજમાનો એક પાવડર બનાવી લીધેલો છે અને એક વાટકીમાં 1.5 થી 2 ચમચી જેટલું મેં કોર્નફ્લોર લીધેલો હતો. એમાં પાણી એડ કરીને લમ્સ ફ્રી બેટર બનાવી લીધેલું છે. આપણું મિક્સર ઘટ થઈ ગયું છે થોડું એવું, એટલે એમાં ઘી ચમચી એડ કરીશું. જે આપણે મસાલો બનાવેલો છે એ સંચળ પાવડર અને સૂંઠનો પાવડર એડ કરી દેશું અને બધી વસ્તુ જ્યાં સુધી આ રીતે એકદમ થિક ફોર્મમાં ન થઈ જાય ત્યાં સુધી કરી લેશું. અને ડિટેલમાં રેસીપી મારી ચેનલ પર આપેલી છે, જરૂરથી વિઝિટ કરજો. અને આ રીતે સ્ક્વેર શેપમાં તેને રાખી દેશું. 1 થી 2 કલાક માટે તેને ઠંડુ થવા માટે રાખી દેશું, એટલે કે જામી જાય ત્યાં સુધી. ત્યારબાદ આપણે તેના આ રીતના પીસીસ કરી લેશું. જ્યાં સુધી જામે નહીં ત્યાં સુધી તે સરખો પીસીસ નહીં થાય. હવે આ રીતના પીસીસ કરી લેશું. તમે જે શેપ ગમતો હોય તે કરી શકો છો. ઉપરથી તેને જે સાકરનો પાવડર છે તેનાથી કોટિંગ કરેલું છે. તો તૈયાર થઈ ગઈ છે આપણી આમળા કેન્ડી. એકદમ હેલ્ધી, ટેસ્ટી, ખાટી, મીઠી, થોડીક તીખાશવાળી આ બનીને તૈયાર થઈ છે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો, ને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.